આપણે આ નીકળ્યા ને તે એના એકલા દિવસે સાંજે ના તે દિવસે સવારે બેચડાના કોકે ગરીબ ભગત હતા, ઓળખતો નથી. પછી અનન્ય આશ્રયને વ્યતિરેક સ્વરૂપને અન્વય સ્વરૂપની બધી વાત મને પૂછતા હતા. એટલે મેં તો અત્યારે મારે ઉતાવળ છે, આમાં બહુ સમય જોઈ કીધું. પછી થોડીક વાત સમજાવી મેં એને. પછી મેં એને કહ્યું, મેં કીધું જે સંત એમ માનતો હોય કે હું ભગવાન છું, એમાં કોઈ દી ન જોડાવું. તમારે એમાં કોઈ દી ન જોડાવું. તમારી ઈચ્છા આ લોકની બધી એના થકી પૂરી થાય છે, પણ મહારાજ નહીં મળે તમને. કારણ કે એ સમર્થ છે ને, મુક્ત છે. એટલે મહારાજ અહીંયાથી પાછો મોકલેલો મુક્ત છે. કારણ કે એની બીજી ઈચ્છા હતી, મહારાજે પાછો મોકલ્યો છે. હવે મહારાજ બે મુક્તને મોકલે છે. એકને મોકલવો પડે છે અને એકને મોકલે છે. હવે જેને મોકલવો પડ્યો છે એ આપણને મળ્યા, એને રાગ છે. એટલે એ પછી છે ને ભગવાન થઈને પૂજાય ખરા એમ, અને આપણે પૂજીએ ખરા. આપણે એટલે જગત એમ. હવે જ્યાં સુધી એ મુક્ત પોતાને મુક્ત નહીં સ્વીકારે અને હું પુરુષોત્તમ છું એમ એનો રાગ નહીં છૂટે, ત્યાં સુધી મહારાજ અક્ષરધામમાંથી પાછો જ મોકલ કરવાને એને વારંવાર. બીજે જાય નહીં પાછો. જાય અક્ષરધામમાં, એ ગોલોકમાં ન જાય, વૈકુંઠમાં ન જાય, શ્વેતદીપમાં ન જાય, બદ્રિકાશ્રમમાં ન જાય, જાય અક્ષરધામમાં. હા, કૃપા એટલી બધી. કારણ કે એની દયા એવી કે કોઈ દી ખીજાય જ નહીં. પણ પાછો મોકલે, વારંવાર પાછો મોકલે. જ્યાં સુધી રાગ ન છૂટે. અને હું તમને કહું, સ્ત્રીનો રાગ છૂટો હેલો, દ્રવ્યનો હેલો, રાજ્યનો હેલો, આ લોકનો સહેલો, પણ હું ભગવાન છું ને એ રાગ છૂટવો ને એ તો નવનિધા પાણી છૂટી જાય એવો રાગ. હવે એ ક્યારે છૂટે હું તમને કહું. મહારાજ છે ને એના ઉપર દયા કેવી કરે એ તો જુઓ તમે. અહીંયાથી અહીં મોકલે, અહીંયા મોકલે ત્યારે એથી સમર્થ મોટો મુક્ત હોય ને એનો પાછો એને યોગ આપે. હા, હવે મોટો હોય એનાથી યોગમાં આપે, બરાબર. પણ જે આવ્યો છે એથી મોટો સ્થિતિવાળો મુક્ત, એને મહારાજ સિવાય કાંઈ જોતું નથી, મહારાજ સિવાય કંઈ પામવું નથી. એટલે એની પાસે આ લોકનું સામર્થ્ય અને ઐશ્વર્ય અને સમાજ ન હોય. એટલે લોચો થાય કે ન થાય. ઓલા પાસે સમાજ હોય, ઐશ્વર્ય હોય, સામર્થ્ય હોય, વચનસિદ્ધ પણ હોય. આની પાસે હોય ખરું બધું, પણ એ ઉપયોગ ન કરે. એ મહારાજમાં જ રસ રહે, એને આમાં રસ જ ન હોય. એને બે પ્રકારનો રસ હોય. એક મહારાજમાં અખંડ રત રહેવું, અને મહારાજે પેલું કામ કરવું. શું કામ કરવું? બદ્ધ ને મુક્ત. હવે એ સામર્થ્ય ઐશ્વર્યનો ઉપયોગ કરે નહીં. ઓલા પાસે સામર્થ્ય અને ઐશ્વર્ય છે. હવે સીધી જ વાત છે કે મને લાખો માણસો ચાહતા હોય, આ એ જબરજસ્ત મોટી સંસ્થાઓ હોય, હું જ્યાં જાઉં ત્યાં લોકો આમ ફૂલડા ને અબીલ ને ગુલાલ ને બધું ઉડાડતા હોય, અને ચારે બાજુ ભયો થતો હોય. અને આ જયભાઈ સી મુક્ત છે. હવે એની પાસે કોઈ એક સફરજન કે કેળું લઈને કોઈ દર્શન કરવા નથી આવતું. અને હું જયભાઈની વાત કેવી રીતે માનું કેવી રીતે એમ કહો ને મને. એટલે આ મોટી મુશ્કેલી પડે છે. હવે જો એ મુક્તની વાત મનાઈ જાય ને સ્વીકારે તો પાછો એ થઈ જાય, તો પામી જાય. હવે એ ક્યાં સુધી? તો કે અનેક જન્મ સંસિતો. શું? અનેક જન્મ સંસિતો તો યાતિમ પરામ ગતિ. કાળનો કાળ, યુગોના યુગો, કે કોઈ ગણતરી નહીં.
આ પૃથ્વીના રજગણ ગણિત કેટલા થાય? એ શક્ય છે, પણ ઓલાનો કાળ છે ને એ શક્ય નથી ગણવું. તો કેવી મોટી ભૂલ છે ને, જબરજસ્ત ભૂલ. હવે આ ભૂલ છે ને એ પ્રથમના 18માં લખ્યું છે. મહારાજ કે અંતકરણ કોઈને જાણ્યામ નથી આવતા, અંતકરણની માયા છે. જેમ સિંહ બકરાને પકડે એમ અંતકરણને મહારાજ કે હું પકડું છું, અને એ પકડે છે એટલે પાછો મોકલે છે એને શુદ્ધ થવા. એને પકડાતું નથી. મહારાજને પકડાય છે કે આનામાં રાગ પડ્યો છે, એને પકડાતો નથી. મહારાજ વારંવાર એને પાછો મોકલે છે, પાછો મોકલે પણ પકડાતો નથી, તે મુક્ત થતો નથી. અને આ લોકનો પાછો ભગવાન થઈને પૂજાય છે. બધું ભજન, એનામાં શક્તિ, ઐશ્વર્ય, સામર્થ્ય અવતારો કરતા જાશું, એટલે જ લોચો પડે છે ને. નીકળું ને આ મુક્ત છે ને એ જુઓ, મુમુક્ષુ, મુક્ત, એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ મુક્ત, આમ ભેદ છે. હવે જે આ મુક્તની જે મેં વાત કરી ને એ એકાંતિક છે, એ પરમ એકાંતિક નથી. હા, એના ઉપર પરમ એકાંતિક, એના ઉપર અનાદિ. હવે એ આ લોકમાં છે ને એ લાખો કરોડોનો તો ભગવાન થઈને પૂજાય છે. હવે એને જોકવું તો કઠણ છે. અને એવા મુક્તો હતા એને મહારાજે પછી ઉપાડ્યા. હાથી ખૂંચાણ હોય ને પછી અહીંયા ઘોડું કામ ન કરે ને, હાથી જ જોઈને. તો સુરતમાં એવો હાથી ખૂંચાણો તો મહારાજે હાથી જ મોકલો, બ્રહ્માનંદ સ્વામી મોકલા. અને બ્રહ્માનંદ સ્વામી જઈ અને મુનિ બાવાને છે ને બહાર કાઢ્યા. તો બીજો ઓલો મગનીરામ ભગવાન થઈને પૂજાતો, એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે ને બારો કાઢ્યો એને. એટલે મહારાજની આટલી દયા છે. કહા કહું હરી કરુણા તેરી, એટલી કરુણા, એટલી દયા, એટલો પ્રેમ જેવું પર. નહીં તો આપણે તો બહુ સહન કરી ક્યારેક તો ખીજાઈ જઈએ ને, ન ખીજાઈ જઈ કારો છોડ દો અને જાઓ તો ન કહી દે ઘનશ્યામભાઈ જોજ નહીં જાવ, ગેટ આઉટ. મહારાજ ન કહે. એમ લખ્યું છે કે બહુ કાળ અમે જોઈએ છીએ, બહુ કાળ જોઈએ છીએ, પછી રાજીપન કુરેજીપો થાય છે. બહુ કાળ સુધી એમાં રાજીપો થોડા કાળે થઈ જાય, પણ કુરાજીપો તો બહુ કાળે થાય. એને કુરાજી થતા જ નથી આવડતું. આવા મહારાજ છે જીતેનભાઈ. અને એનો સંબંધ આપણને કોઈ સાધન નહીં, કોઈ સાધના નહીં, ત્યાગ નહીં, તપ નહીં, તોય ભગવાન શ્રી હરિએ આપણા ઉપર કૃપા કરી અને એના સંબંધમાં આપણને લઈ લીધા. તમને ખબર હોય તો ગ્રસ્તન તમારે એવું હોય કે છોકરાને પરણાવવા જતા હોય ને તો જે ગામ સંબંધ કર્યો હોય ને જાન લઈને જવાનું હોય, એ ગામના એના હગાવાલા અહીંયા રહેતા હોય, એટલે એ માંડવે ન આવે. જાન અહીંયા જાય ને એટલે એમાં ભળી જાય, એટલે એને હોંડાડ્યા કહેવાય. એમ મહારાજ છે ને આપણે હોંડાડી લીધા. આપણે ત્યાં જવું નથી પડ્યું, થઈ ગયો ને સંબંધ પણ. એટલે મહારાજની આપણા ઉપર એવી કરુણા અને એવી કૃપા છે, દયા છે. એટલે હવે બધી બાબતો બાજુ ઉપર મૂકી આ સંતોના ભક્તો બધા અક્ષરધામના મુક્ત પુરુષો જ છે. આપણું મને ગમે તેમ માથાકૂટ કરતું હોય તો નહીં માનવાનું.
બુદ્ધિ ગમે તો માથાકૂટ કરે તો એ નહીં માનવાનું. તો પછી મનનું બુદ્ધિનું ન માગી તો સંગ દોષનું શું માનવાનું જ આવે. સંગ દોષ ગમે તેવો હોય, શાસ્ત્રનો હોય કે કોઈનો હોય. શાસ્ત્ર આપણે વાંચીએ છીએ ને શાસ્ત્ર વાંચતા વાંચતા કોઈ એવું પ્રકરણ આવ્યું તો મહારાજ કંઈ ખોટું છે એમ નહીં માનવાનું, પણ બીજા ભક્તના અર્થે છે, મારા અર્થે નથી. મારા અર્થે તો સારંગપુરનું 10મું, સારંગપુરનું 7મું, પ્રથમનું 3જું, પ્રથમનું 1લું, અંત્યનું 38મું, મધ્યનું 21મું, અંત્યનું 7મું. મારા માટે પ્રથમનું 15મું, પ્રથમનું 14મું, 15મું 16મું, પ્રથમનું 17 ને 18મું. આ બધા વચનો આવડા માટે મેં બધા હરિભક્તો માટે શ્રી હરિના વાક્યો, અમૃત વાક્યો, એવું વચનામતમાંથી આપણને જે જે લાગુ પડે અને આપણે જ્યાં દૃષ્ટિ સ્થિર કરવી પડે ને એવા વચનામતના પ્રશ્નોના મુદ્દા લઈને નાની એક પુસ્તિકા કરીને બધાને આપી છે. તમને કદાચ બાકી હોય તો હું આપીશ. વર્ષ કે 1.5 વર્ષ પહેલાં બધા આત્મીય સભામાં બધાને આપી હતી. એ બધાને મેં કહ્યું હતું કે આટલા વચનામતો પર તમારે વધારે વજન દેવાનું જો, અને એના ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરવાની છે. બધી મહારાજની જ વાણી, પણ મહારાજની વાણી છે ને એ જેવો ગ્રાહક હોય એવી હોય એમ જ હોય ને. મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવે તો પછી બધી ઓલો દોતો ભરીને ગમે તે ન આપી દે. ડૉક્ટરે ચિઠ્ઠી લખી દીધી હોય એ પ્રમાણે જ આપે. એમ મહારાજે છે ને ઔષધ આપ્યું છે, પણ જેવો દર્દી, જેવી મુશ્કેલી, જેવી શારીરિક ક્ષતિ, એવું ઔષધ મહારાજે આપ્યું છે. આપણા માટે શું તો મેં કીધું આ વચનામત એટલા એ મુદ્દા એને આપણે આપણા બનાવવાના. જો બાકી બધું મહારાજ બોલ્યા છે સાચું છે, પણ એ કોઈ પ્રાથમિક વિદ્યાર્થી માટે હોય, કોઈ કેજીના વિદ્યાર્થી માટે હોય, કોઈ માધ્યમિકના વિદ્યાર્થી માટે હોય, કોઈ કોલેજના વિદ્યાર્થી માટે હોય. હવે કોલેજમાં એ પાછા છે ને એમાં 3 A, B અને એમ કંઈક વિભાગ હોય છે. એમાં બધા કરતા હોય છે આ લોકો. ક્લાસ હોય ને તો ક્લાસમાં A, B અને પછી C એમ 3 વિભાગ કરાય. એટલે પછી એની કેટેગરી પ્રમાણે એટલે અમુક વિદ્યાર્થી બહુ તેજસ્વી હોય એમ. એટલે ભગવાન શ્રીહરિએ વાત જે કરી છે ને આ વચનામૃત ગ્રંથમાં, એને મહારાજનો વ્યતિરેક સ્વરૂપનો જેને સંબંધ કરવો હોય ને એને એ જ વાત વારંવાર વાંચવી જોઈએ, એનો જ મનન કરાય. બાકી બીજામાં ખોટી નહીં જવાનું. બીજા ઘણા બધા ખોટી થાય. હરિભગત મારી પાસે આવ્યો, મને કે સ્વામી આમને સમજાવો, મહારાજ આમ કેમ બોલ્યા. એટલે પછી મારી રીતે થોડુંક મેં એને સમજાવ્યું. પછી મેં કહ્યું કે મેં તમારા માટે લખ્યું છે, એ તમારા માટે વચનામત છે, મારા માટે નથી કીધું. હવે મારા માટે ન હોય મારે શું કામ ખોટી થવું પડે. એટલે મેં તમે જાઓ અહીંથી કીધું. આમ જ કીધું મેં તમે જાઓ, તમારા માટે એ વચનામત છે, મારા માટે મધ્યનું 9મું છે, મધ્યનું 13મું છે, અંત્યનું 38મું છે, પ્રથમનું 1લું, 2જું, 3જું, 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું, 20 ને 21 ને 22 સુધી મારું વચનામત છે કીધું. અને એ સમજવા જ બેસો કીધું. તમારું હું તમને ન સમજાવી શકું, મારું સમજાવી શકું કીધું. તો તમારે તમારું સમજવું છે તો મેં કીધું તમારું સમજવું છે એમાં હું ટૂંકો છું કીધું. સમજાવો. અર્થ નથી જયભાઈ, સમય બગાડવાનો છે, અંત જ નથી એનો. હા, એટલે ભગવાન છે ને આ ધરતી ઉપર મનુષ્ય વિગ્રહ ધારણ કર્યો હોય ને ઘનશ્યામભાઈ, એટલે કીડા મકોડાથી માંડી સર્વ જીવ હિતાવહ સંદેશો લઈને આવ્યા હતા. તો પછી કીડીનો એને મોક્ષ કરવો છે, કીડીને લાડવો તો એને ખવડાવવો છે, પણ એ કીડીને લાડવો ગોર કરીને ખવડાવે અને આપણે માથે મૂકી દે આખો, એટલે ઓલી મરી જાવી જાય. લાડવોય ન ખાઈ શકે અને ભૂખે ને ભૂખે દબાઈને મરી જાય. એમ મહારાજે છે ને
જે આત્મા જેવો એવો એને ખોરાક આપ્યો છે, એવી રીતે એને મહારાજે ઔષધ આપ્યું છે. અને પછી એને નજીક લીધો, નજીક આવ્યો, પછી આપમેળે પાછો એની માણસ હોય એ મને પ્રશ્ન પૂછવા આવ્યો. હવે એને મારી વિશે આત્મબુદ્ધિ હોય ને તો એને પ્રશ્ન પૂછવા આવવું જ ન પડે. એ સ્વામિનારાયણ સર્વોપરી જ માનતો હોય. જો પણ એને કોઈ સંત સાથે જોડાણ નથી. મેં એને કહ્યું, મેં તમારા ગુરુ કોણ? મને કે કોઈ નહીં. તો મેં કીધું આ તકલીફ છે, કીધું મોટી મુશ્કેલી છે તમારે. એટલે મેં તો એને નીતિનભાઈ એવું કહ્યું, મેં તો આવડો મોટો સંપ્રદાય છે ને, ઘણા બધા સદગુરુઓ છે, પહેલાં છે ને કોઈ સંતનો આશ્રય સ્વીકારો અને પછી તમે વચરામત કે ગ્રંથ છે ને એ પછી ભણો અને પછી વાંચો. સીધા ગ્રંથ વાંચવા માંડી ન પડો, આ લોચો મારે પછી. એટલે શ્રીજી મહારાજે આપણા ઉપર છે ને બહુ અનંત અતિશય કૃપા કરી છે. માટે ગ્રંથમાં, વચરામતમાં, સત્સંગી જીવનમાં, શિક્ષાપત્ર 22 વિવેચનમાં, સત્સંગી ભૂષણમાં, નિષ્કુળાનંદ સ્વામીની કલમમાં, બ્રહ્માનંદ સ્વામીની કલમમાં કે ગોપાળાનંદ સ્વામીની કલમ હોય કે નિષ્કુળાનંદ પ્રેમાનંદ સ્વામીની કલમ હોય, કોઈ પણ મુક્ત પુરુષની કલમ હોય અને એની કલમે ગ્રંથ લખાયા હોય તો એ ગ્રંથમાં મહારાજ એવું લખ્યું છે કે પોતાના અંગને મળતું આવે ને એ જ લેવું. બીજાના અંગનું હોય નહીં આપણે ન લેવાય. માર્કેટમાં આપણે તમે જાઓ તો તમારે પુરુષના કપડાં હોય, બહેનોને હોય, તો તમે ક્યાં લો? બહેનોને પહેરવાને તમે લો? એ તો પોતાને ખપતા જ લે ને ત્યારે. જો પછી તમે માર્કેટમાં જઈને કે હાડીને ચણિયો લઈ આવો, પહેરો, અને પહેરીને નીકળ્યા હોય તો કોકને એમ થાય ને કે આ ભવાયો નીકળો છું, બહુ રૂપિયા. સીધી જ વાત છે ને. પણ કારણ કે આપણા અંગને મળતું હોય, આપણી નિષ્ઠાને, સમજણને, ઉપાસનાને જે પુષ્ટ કરે, જે મજબૂત કરે, એ જ ખોરાક લેવાય. આપણે જો આપણું શરીર છે તો શરીરનો નિયમ છે, તો શરીર માટે પરમાત્માએ કેટલું બનાવ્યું છે, કેટલું અનાજ, કેટલું ફળ ફૂલ, કેટલી ચીજ વસ્તુ ખાવાની. અમુક તો અમને નામે નથી આવડતા એવા તો અમે જયભાઈને ઘેરે જઈ ત્યાં ઓલા ફ્રૂટ લાવે, તમે જોયા ન હોય, નીતિનભાઈને બધા લાવતા હોય, આ નટુભાઈની મોટો ગોથરો ભરીને લાવે. મેં હું લારી લઈને વેચવા જવું જ કીધું. આ લંડન જઈ તો આ લોકો લાવ્યો જ કરે. અમુક તો આમ જોયા ન હોય, ફ્રૂટ એવા હોય. તો આ બધું છે ને પરમાત્માએ 18 વાર વનસ્પતિનું સર્જન કર્યું ને, એ પરમાત્માએ જે આ બોડી આપણી બનાવી છે ને, એ બોડીના પોષણ માટે જ બનાવ્યું છે. પણ બધાયની બોડીની રચના, બધાયની બોડીની અંદરની સૃષ્ટિ એ બધી ભિન્ન ભિન્ન હોય કે નહીં નીતિનભાઈ? કે બધાનું એક જ હોય લોહી? ભિન્ન ભિન્ન જ હોય, બધું જુદું હોય. હવે એની બોડીને કયો ખોરાક અનુરૂપ છે ડૉક્ટરને ખબર પડે. એટલે ડૉક્ટર એમ કે તમારે કેળા ખાવા. એક સંતને ડૉક્ટર એવું કહ્યું કે તમારે કેળા અને દહીં ભેગું કરીને ખાવા. હવે કેળા અને દહીં આપણે ખાઈ તો પછી નાકમાં નાખો ગુલ્ફી બહાર નીકળે. આપણે જો હરી નાખો તો ગુલ્ફી બહાર નીકળે, એવું થઈ જાય, શરદી જામ થઈ જાય. પણ એમની અનુરૂપ પાછું બોલો. એટલે જેમ શરીરનો ખોરાક પરમાત્માએ જે નક્કી કર્યો છે ને, એમાં શરીર જે પ્રદેશમાં આપણું શરીર જન્મ્યું હોય ને, એમાં જયભાઈ પ્રાદેશિકતા પણ પરમાત્મા સાથે વણેલી હોય છે. કે તે પ્રદેશનું ફળ ફૂલ, તે પ્રદેશનું પાણી, તે પ્રદેશનું એને અન્નજળ એ એની બોડીને અનુકૂળ હોય. પછી આપણે ખાઈએ ખરા, પણ જે તે પોતાના પ્રદેશનું જેટલું એને પોષણ આપે અને શરીરને તંદુરસ્ત રાખે અને શરીરનું બેલેન્સ જાળવી રાખે, એટલું બીજા પ્રદેશનું ફળ ન આપી શકે. પછી ખાઈએ આપણે, ન ખાઈએ એવું કાંઈ નથી. પોષણ આપે પણ એવું ન થાય. પશુ પક્ષી ને મનુષ્ય
કચ્છમાં છે ને વરસાદ બહુ ઓછો થાય કચ્છમાં, એટલે દર વર્ષે માલધારીઓ આપણે ગુજરાતમાં માલ લઈને આવતા રહે દર વર્ષે. પણ એક જ વરસાદ પડે ને એટલે માલધારીઓ પાસે કચ્છમાં જાય. એ શું કામ જાય તમને ખબર છે? આપણા ગુજરાતમાં એના પશુ આવે ને, ઊંટિયા, બળદ, ગાયો, ગાડેડા, બકરા, એ ગુજરાતમાં 12 મહિના ચરે, પાણી પીવે, અને જે પોષણ ન મળે ને જઈ ભાઈ, એ કચ્છની ધરતીનું એક જ વખત પાણી પીવે અને એક જ વખત એનું ઘાસ ખાય ને તો એને 12 મહિના સુધી કંઈ ન થાય શરીરનું. આ પ્રાદેશિકતા છે ને કોઈ કદાચ અનુભવી ડૉક્ટર હોય ને પૂછો તો એ કદાચ સ્વીકારશે, હા પાડશે કે પરમાત્માએ બોડીની સાથે પ્રાદેશિકતાને સંબંધ પૂરેપૂરો રાખ્યો છે. એમ આ શરીરની મેં જે વાત કરીને એમ આત્માની વાત સેમ સેમ જ. તમે જોજો, ગુજરાતનો માણસ, કાઠિયાવાડનો માણસ, ઝાલાવાડનો માણસ, હાલારનો માણસ, બધાની પ્રકૃતિઓ તમે જોઈ જાઓ, એ પ્રાદેશિક પ્રકૃતિઓ દેખાય છે. તો આત્મા માટે પરમાત્માએ આ બધો છે ને ખોરાક આપ્યો છે. આત્માનો ખોરાક મુખ્ય પરમાત્માની ભક્તિ, સંત સમાગમ, આધ્યાત્મિક જીવન, પ્રેમ, દયા, મમતા, શુદ્ધ ભાવ, ગરીબપણું, આ બધા સાધુતાના ગુણ છે. એ આત્માનો ખોરાક છે. અને એનાથી જે આત્મા બળવાન થાય ને પ્રકાશવાન થાય, એ બીજા કોઈ ખોરાકથી આત્મા એટલો તંદુરસ્ત ન બને. અને આપણે જોઈએ છીએ કે એવો ખોરાક નહોતો મળ્યો ત્યારે જીવન કેવું હતું, અને એવો પૌષ્ટિક ખોરાક મળ્યો ત્યાર પછી જોબન બાપુ કેવો બની ગયો. દ્વારા દિવસે ગામ હોરા નીકળે તો લોકો બાયણા બંધ કરતા હતા. એક દિવસ એવો હતો અને એક દિવસ નીતિનભાઈ એવો આવ્યો કે જોબન બાપુ નીકળે ને તો પાછળથી બહેનો એના પગની રજ મુઠ્ઠી ભરી ભરીને લઈ લેતા હતા. જો કેટલું પરિવર્તન! એ આત્મા કેમ એમ બળને પામ્યો, એટલો પ્રકાશવાન એ આત્મા કેમ પ્રકાશવાન થયો કે એને સાચો ખોરાક મળતો તો, પણ પૌષ્ટિક સાચો ખોરાક નહોતો મળતો એને. એટલે એમાં અનેક પ્રકારની વિકૃતિઓ હતી. કેમ શરીરને અનુરૂપ ખોરાક ન મળે તો કેમ શરીરમાં વિકૃતિ થાય છે કે ન થતી? થાય જ છે. એમ આત્માને પણ એનો જોઈતો પૌષ્ટિક ખોરાક ન મળે એટલે એમાં અનેક પ્રકારની વિકૃતિઓ. એટલે પરમાત્માનું આ છે ને વિજ્ઞાન કોઈ અદ્ભુત છે. એટલે વાત હોવાની એક, આ સંતો, આ હરિભક્તો, આ મુક્તો બધા અક્ષરધામના મુક્ત પુરુષો છે. આ લોકના વ્યવહારો, શરીરનો વ્યવહાર, ધન સંપત્તિનો, કુટુંબ પરિવારનો વ્યવહાર, એક ફરજના ભાગરૂપે આ લોકની રીતે બધું થતું હોય. એ તો પર્વતભાઈએ કરતા હતા, દાદા ખાતરી કરતા હતા. બીજું ઘર લગ્ન કર્યું કે ન કર્યું, તો પછી ભગવાન પુરુષોત્તમ નારાયણ એને ભજનારા સાધુ એ ખાલી ઓલા ચીલવાડા કેવું કંઈક ગામ છે, અને મહાનુભાવના સ્વામી ગયા, મંદિર બાંધતું હતું. પાટડા માટે લીમડાનું લાકડું જોતું હતું, મળતું નહોતું. તે ગામના લોકોએ કહ્યું કે સ્વામી, અમારા ગામનો મુખી છે ને એની વાડીએ લીમડા બહુ સરસ છે, જૂના પાકા, પણ હારો આપે એવું નથી કે. સામે કે હારો ને જાય તો ખરા આપણે કે પહેલ નાખી આપ્યું તો ઠીક, નહીં તો હું હવે વાગ્યું તો બહાર ને કરતો હતું. સ્વામી તો ગયા. વાત કરી હરિભક્તોએ કે મુખી અમારા ગુરુ છે, મંદિર બાંધે છે, એમને પાકા લીમડાની જરૂર છે એટલે આવ્યા છે. તો સ્વામીને તો મુખીને કંઈ ઓળખાડ નહીં ને, પણ મહારાજની ખુમારીને તો સ્વામી ઓલા મુખીને ખંભે હાથને મુખી
તમે જેટલા લીમડા આપો ને એટલા છોકરા આપો કે 65 વર્ષનો ઉંમરનો ડોહો એ કંઈ સંતાન નહીં થયેલો આખી જિંદગી. સ્વામી કે જેટલા લીમડા આપો એટલા સાધુ છોકરા આપો કે. તો ઓલો મુખી તો જોઈ બોલી ન હોય કાંઈ. બોલો 7 લીમડા ઊભા હતા. સ્વામી કે હાથે હાથ આપી દે એટલે 7 છોકરા આપું તને, પણ શરત એક, અડધા તારા ને અડધા મારા. જેને ભજીને સાયન્સી હાથ ધોઈ નાખતું હોય સંતાન પ્રાપ્તિમાં, અને એને જેને ભજીને એના વચને દીકરાઓ થતા હોય, એ પુરુષોત્તમ નારાયણ દાદાને બીજી વખત પરિણામો પડે છોકરા માટે. એટલે મેં શું કીધું કે આ લોકના વ્યવહારો છે, આ લોકની રીત છે. એટલે પરમાત્મા ક્યાંક પોતાનું સામર્થ્ય વાવરે ખરા, અને ક્યાંક ટાંગા પછાડી મરી જાય તો વાવરે જ દી. ઓલા કાઠી દરબારો આવ્યા, મહારાજ પાસે રડી પડ્યા. મહારાજ કે હું તમે મળ્યા ગોપાળન સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા મુક્ત મળ્યા, તમને શું દુઃખ રહો છો? કે મહારાજ દુઃખ તો કાંઈ નથી. એક વરસાદ થયો, અનાજ વીઘા, વરસાદ થતો નથી, હવે બધા અનાજ બળવા માંડ્યા છે. અમે મનુષ્ય તો ઠીક ગમે તેમ કરીને જિંદગી પાર કરશો, પણ આ પશુધન બધું નાશ થાય છે. મહારાજ કંઈક કૃપા કરો. મહારાજ કે આ વખતે તો છે ને અમે બોલી કે અમે ધારી તો થાય નહીં વરસાદ, પણ જો દાદા ખાચર બોલે ને તો વરસાદ તમે ધોધમાર વરસે કે. ઓલું બધું હરિભગત નું ટોળું દાદા ખાચર પાસે, આ આપણી મુશ્કેલી. દાદા ખાચર પાસે જઈને વાત કરી, દાદા ખાચર બોલે નહીં. એટલે માં તો દાદર ગોદો માર કે ભણું ગોલ કે ના બોલને વરસાદ થાય એટલું બોલને, મોઢામાં મગ ભર્યા છે કે. મહારાજ કહે દાદો બોલે તો વરસાદ થાય. પણ હવે દાદા ખાચર સમજતા હતા કે એની ઈચ્છા નથી, એની ઈચ્છા નથી ને તે મારી ભાઈ શું કામ મોકલે? સમજનારને સમજવું જોઈએ ને. હું તમારી પાસે ગાડી માગવા આવું અને તમે એમ કહો કે મારા છોકરાને મળજો ને સામે, તો મારામાં હોય તો સમજવું જવું મારે કે પરેશભાઈને આપી નથી એટલે છોકરા પાસે મોકલે. બાકી ગાડી આપી ન આપી તમારા હાથની વાત, છોકરાના હાથની વાત થોડીક છે. પણ તોય ઓલા હરિભક્તો ગયા દાદા ખાચરમાં. દાદા ખાચર ન બોલ્યા, ન જ બોલ્યા. પછી દાદા ખાચર કહ્યું કે બોલવા દે તો બોલું ને, કે એની ઈચ્છા નથી તો જ થાય ને. દુનિયામાં દાદા જ ગણાય છે, એવા લુખા દાદા કેટલાય છે. એટલે વાત એવી છે, ભગવાનને મોટા પુરુષ એ સામર્થ્ય ઐશ્વર્યનો ઉપયોગ કરતા નથી, છે એનામાં અપરિમિત. કંઈક મહારાજની ઈચ્છા કોઈ જગ્યાએ હોય ને તો મુક્ત પુરુષે ઐશ્વર્યનો ઉપયોગ કર્યો છે, પણ એને દુઃખ બહુ થયું છે. કર્યો ને તે જેમ લોભી માણસથી દાન કરાઈ જવાનું હોય ને જેમ દુઃખી થાય ને એમ દુઃખી થયા છે. લોભી માણસ હોય ને એટલે બધા વચ્ચે બેઠો હોય ને બધા ભાઈ ગોદા મારી કરતા હોય ને એટલે થોડુંક દાન કરવું પડે, લખાવવું પડે. પણ લખાવ્યા ભાઈ હારો પાછો દુઃખી થાય કે હારો ભારે કરી 500 રૂપિયા લખાઈ જવાના આપવા પડશે. એમ મુક્ત પુરુષોને ક્યાંક મહારાજની ઈચ્છાથી કોઈ આત્માને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં જોડવા માટે એને ઐશ્વર્યનો ઉપયોગ કરવો પડ્યો છે, પણ એને પીડા બહુ થઈ છે, દુઃખ બહુ થયું છે. એટલે ભગવાન શ્રી હરિએ મારા તમારા ઉપર એવી અનંત કૃપા પ્રભુએ કરી છે. હું એવું દ્રઢપણે સમજું છું, માનું છું કે આપણને જેવું મળ્યું છે ને નટુભાઈ,
એવું કોઈને નથી મળ્યું. આગળ ભવિષ્યમાં જાતા કોઈને મળશે કે નહીં મળે ખબર નથી, પણ ભગવાન શ્રીહરિની આપણા ઉપર પૂર્ણ કૃપા છે. એટલે હવે તો વાત એક જ છે કે ભગવાનના ભક્તોને પ્રત્યે બસ અતિ દિવ્ય ભાવ, મહિમા, અને દિવ્ય ભાવ ને મહિમાય પાછો કેવો સચ્ચાઈપૂર્વકનો, દેખાડવા પૂરતો નહીં, સમજવા પૂરતો નહીં, દિલથી અને મહારાજની મૂર્તિના સુખને પામી જવા માટે એમ. એનો મહિમા શા માટે? મહારાજને પામી જવા માટે, કે આ બધા મહારાજના મુક્તો છે અને એનો જો રાજીપો મને મળી જાય તો મહારાજ મને જલ્દી મળી જાય. એમ મળી તો જવાના જ છે ને, પણ જલ્દી મળી જાય. એ જો તૂટી જાય ને તો અંત જાજુ નથી, પણ એ તૂટતા તો છે ને અરે યુગો વયા જાય છે. દ્રષ્ટા અને દૃશ્યના મધ્યમાં અમેરિકા ગયા ને તો જયભાઈ એની ઉપર વાત કરી હતી. એ આવરણ તોડતા તો કંઈક મોટા મહારથીઓ અને મહાતપસ્વીઓ અને મહાજ્ઞાની પુરુષોને યુગોના યુગો કાળનો કાળ વયો ગયો. તોય દ્રષ્ટા અને દૃશ્યના મધ્યમાં જે વિચાર છે ને એ આવરણને તોડી નથી શકાણું. સામે નજર સામે હોય તો તૂટતું નથી. કેવી આરી ભગવાનની અંતકળની માયા. એટલે જ મહારાજે લખ્યું ને કે અંતકળને હું એક જ પકડું છું, બીજા કોઈ અંતકળને પકડી શકતા નથી. આ એક પકડી શકે, એનો અનાદિ મુક્ત. એ બે પકડી શકે, અને એ બે પકડી શકે ને એટલે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા રત્ના ભગત. તો એને છે ને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ, સ્વામીની કૃપા બહુ એના ઉપર, પણ એક સ્ત્રીની વાસનાનું આવરણ તૂટ્યું નહીં. એક લગ્ન કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, ચાર લગ્ન કર્યા. અને એના માટે ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા ન જાય, કે સ્વામીના દર્શન કરો જાય તો સ્વામી લગ્નની ના પાડશે, તે જાય નહીં. પછી અંતે ચોથું લાવ્યા ને એ ધામમાં લઈ ગયા મહારાજ. પછી એમ થયું કે હવે ગોપાળાનંદ સ્વામી દર્શન કરવા જાઓ, થાયકો માણા હોય ને. ત્યાં સ્વામી આસને બેઠા હતા, રત્ના ભગત દર્શન કરવા આવ્યા. સ્વામી કે ઓહો આવ્યો રત્ના આવ્યો, ભલા માણા એટલો બધો મોડો આવ્યો. વહેલો આવ્યો હોય તો 4 વખત ઘરકવું ન પડે જ ને. બોલો, બધું જાણતા હોય અંતરીમી ભણે તો એ જીવને એમ થાય કે સ્વામીથી સાનું માનું લગ્ન કરી લઉં. પછી ગોપાળાનંદ સ્વામી કે 6 મહિના મારો ભેગો રહે, પછી 5મું બૈરું છે ને લગ્ન ધામધૂમથી આપણે તારા કરશું. જો ડોલ વગાડી ગાતે વાજતે. અને ગોપાળાનંદ સ્વામી 6 મહિના ભેગા રાખ્યા તો સ્વામી વાસનાનું મોરું આખું કાઢી નાખ્યું. એરું હોય ને એરું, એના મોઢામાં ચીકુના બીજ જેવું મોરું હોય, એમાં પોઈઝન હોય, ડાયટમાં ન હોય. પણ એ માણસને કોઈને બેટગું ભરે ને તો સીધું મોઢું રાખે ને તો પોઈઝન ન આવે. હા, એટલે બેટગું ભરીને આમ અવળો થાય. હા, એટલે ઓલું પોઈઝન છે ને એની ડાયટ પાસે ઇન્જેક્શન જેવી હોય, પોલી. એટલે પોઈઝન એ મોરામાંથી આવે. એટલે ઘણા બધા વાદી એરોન પકડે ને પછી નથી રમાડતા, પણ એ મોઢામાં મોરું કાઢી નાખ્યું હોય એને. એટલે એ બેટકું ભરે તે ઝેર ન ચડે, નિર્જય થઈ ગયો કહેવાય. એમ સ્વામીએ છે ને વાસનાનું મોરું કાઢી નાખ્યું. એટલે પછી રત્ના ભગત ફૂફાડા મારતા હતા પણ બંધ થઈ ગયા. અને પછી સ્વામી છૂટી આપી પાછી. સ્વામી કે જા 5મું લાવી ગયા.
પછી જાય. પછી તો સ્વામીને હાથ જોડી અને ગરગરી પડ્યા રડી પડ્યા કે તમારા જેવા સદગુરુ સત્પુરુષ મળ્યા, પણ મારા જેવો જીવ વાસનાને લઈ તમારાથી સ્વામી હું બહુ દૂર રહ્યો, કૃપા કરો મને હવે સાધુ દીક્ષા આપો. પછી સ્વામીએ સાધુ દીક્ષા આપી અને વિજ્ઞાનદાસજી નામ રાખ્યું એનું. અને એ વિજ્ઞાનદાસજી હતા ને એ ધોલેરામાં રહેતા, નિષ્કુળાનંદ સ્વામી ભેગા ધોલેરામાં રહેતા ને. ત્યારે એનો એક ભાણો હતો, એ મૃત્યુ પામીને પ્રેત્યોને પામેલો. પછી રોજ રાત્રે આવે અને હાથ ગળે, હે રત્ના મામા, હે રત્ના મામા, પૂર્વાશ્રમનું નામ ને. એટલે વિજ્ઞાનદાસ સ્વામીને મનમાં એમ થાય કે આ કોણ હાથ પાડતું છે મારું પૂર્વાશ્રમનું નામ લઈ. ત્યારે સ્વામી બરોબર ત્યાં આવેલા, ગોપાળન સ્વામી ધોલેરા. એટલે વિજ્ઞાનદાસ સ્વામીએ કહ્યું કે સ્વામી આવું થાય છે રાતે, કે મારું પૂર્વાશ્રમનું નામ દઈ અને કોક રોવે છે અને મને રોજ હાથ પાડે છે. એટલે સ્વામી કહે આ વખતે આવે ને તો મારી પાસે લેતો આવજે, કે તારો ભાણો હશે કે એ બોધ થયો છે મરીને અને એ તને ઓળખે છે. એટલે હવે એ છે ને ભૂતિઓમાંથી મુક્તિ પામવા માટે, મોક્ષ માટે આવે છે. એટલે સ્વામી કે આવે ને તો લેતો આવજે. અને પછી રાત્રે આવ્યા, મીંડા હાથ પાડવા, હે રત્ના મામા, હે રત્ના મામા. પછી ગોપાળન સ્વામી પાસે હાલ કે લાવ્યા, અને પછી ગોપાળન સ્વામી ઉદ્ધાર કર્યો એનો. નીતિનભાઈ, ગોપાળન સ્વામી જેવા મુક્ત પુરુષ મળ્યા હોય તોય દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં રહેલો જે વિચાર છે એને હારો ભેદી શકાતો નથી. જો દ્રષ્ટા એટલે જીવ, દ્રશ્ય એટલે દેહ. જો દ્રષ્ટા એટલે પરમાત્મા, દ્રશ્ય એટલે આત્મા. આત્મા ને પરમાત્માના વચમાં જે વિચાર છે એ પરમાત્મામાં સ્થિર નથી રહેતો, નથી સ્થિર રહેતો પરમાત્મામાં. પરિણામે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એ રહ્યા કરે છે. એટલે પરમાત્મામાં સ્થિર નથી થતો. માયામાં, સ્ત્રીમાં, દેહમાં, બીજા ત્રીજા માયાના કોઈ કારણો, એમ ઐશ્વર્ય, સામર્થ્ય, રિદ્ધિ, સિદ્ધિ, મોટપ, કાંઈ બધું જીવ એવી રીતે આમ અખંડ આમ અટવાયા કરે છે, સ્થિર નથી થઈ શકતો. હવે એને જો સ્થિર કરવો હોય તો મહારાજે આપણે આ રસ્તો બતાવ્યો છે. ગમે તેવી વાસના હોય, એવું લખ્યું છે મહારાજે અંત્યનું 7માં. ગમે તેવી વાસના હોય, પણ મહારાજ કે ભગવાનના ભક્તનો જો મહિમા સમજે અને ભગવાનના ભક્તને વિશે જો પ્રીતિ હોય અને ભગવાનના ભક્તનો જો પક્ષ રાખે તો મહારાજ કે કામ ક્રોધાદિક ગમે તેવા સ્વભાવ હોય અને એ જીવ સાથે જડાઈ ગયા હોય ને તોય મહારાજ કે નાશ પામી જાય ને મુક્ત થઈ જાય. પક્ષ એટલે કે મહારાજ સત્ય છે, સંત સત્ય છે એમ. પક્ષ એટલે ધોકા લઈને દોડવાની વાત નથી. જો એમાં જોડાઈ જવું, એને પક્ષ લીધો કહેવાય. એમાં પ્રીતિ કરવી અને એનામાં આત્મબુદ્ધિ કરવી ને એ પક્ષ કહેવાય. જો ને મહાભારતમાં એમ જ હતું ને, 2 પક્ષ હતા. તો કોઈ પક્ષ ભગવાનમાં જોડાઈ ગયો, કોઈ માયામાં જોડાયો, એટલે દુર્યોધનમાં જોડાયો. એને પક્ષ લીધો દુર્યોધનનો, ઓલા ભગવાનનો લીધો, એટલે ભગવાનમાં જોડાઈ ગયા, ઓલા દુર્યોધનમાં જોડાઈ ગયા. બેના પરિણામ આપણે મહાભારત થકી જાણીએ છીએ. શું પરિણામ બેને કેવા મળ્યા.
તો મહારાજ કે બીજું અંત્યના 27માં પાછું લખ્યું કે જેને ભગવાન ભજવાનો ખપ હોય અને સંત સમાગમનો ખપ હોય, મહારાજ કે પોતાનો ગમે તેવો સ્વભાવ હોય ને તોય ટાળી નાખે. જો અને તે સ્વભાવ જીવ સાથે જડાઈ ગયો હોય. શબ્દ એવો મહારાજે વાપરો કે એ સ્વભાવ જીવ સાથે જડાઈ ગયો હોય. જો જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે તેની મરજી હોય તેમ જ વર્તે. કહે બે શબ્દ વાપરા. બે શબ્દ વાપરા. જો જેમ તે સંત કહે એટલે આજ્ઞા અને તેની મરજી. મરજી બતાવી દ્વિભાષા વિશેષ છે. આજ્ઞામાં છે ને ઘણો બધો અંતર છે, મરજીમાં અંતર નથી. હા, એ અનન્ય શરણાગતિ છે, મરજી છે. અને આજ્ઞા છે ને એ શરણાગતિ નથી. આજ્ઞા છે ને એ નિશ્ચય છે. નિશ્ચય શું કે આ ભગવાન છે, આ નિશ્ચય કહેવાય. પણ એ કેમ થાય એવું ન હોય. એમાં નિશ્ચયમાં એ ક્યાં એમ થાય એવું ન હોય. એમ થાય નહીં થાય એમ. પણ મરજી છે ને એ તો એથી બારો જાય જ નહીં. એટલે દ્વિભાષા તેમાં મૂકીશ મહારાજ. તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈત્યની સાથે જડાઈ ગયો હોય, કારણ શરીરમાં ઓતપ્રોત થઈ ગયો હોય. હવે આ વાત કામ કઠણ કેટલું છે હું તમને કહું. સાકર દૂધમાં ઓગળી જઈને પછી બહાર કાઢવાની. જો સાકર છે ને દૂધમાં ઓગળી જાય અને હવે દૂધમાંથી અલગ કરવાની. એમાં આ સ્વભાવ છે ને એ જીવમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો અને હવે એ સ્વભાવ બારો કાઢવાનો. એ બારો કાઢી અને પુરુષોત્તમ નાથનો સ્વભાવ નાખવાનો. જે માયાના ગુણ છે એ માયાના ગુણની આરાધના કરી અને સિદ્ધ કર્યા. હવે જેટલા યુગોથી જેટલા કલ્પોથી માયાના ગુણોની આરાધના કરીને સિદ્ધ કર્યા એને ભૂલી અને પુરુષોત્તમનાથના ગુણની આરાધના કરવાની અને એને પાછા એ સિદ્ધ કરવાના. એટલે પુરુષાર્થથી કઠણ છે. જેનાથી પુરુષાર્થથી કઠણ છે અને કૃપાથી ચપટીના અવાજની વાત છે. વાત એટલી છે. હવે જો પુરુષાર્થને પ્રધાન રાખશો તો સાધન ઘણા કરવા પડશે. સમયકાળની મર્યાદા કોઈ નક્કી નહીં કરી શકાય. અને જો આપણે કૃપા પ્રધાન થઈશું તો બસ આ થોડા જ કાળમાં, થોડા સમયમાં આખો આત્મા છે ને એ બદલાઈ જાય છે અને ઈયળમાંથી બમરી થઈ જાય છે. વાર નહીં લાગે, પણ ફક્ત એનો ચટકો એક સહન કરવો પડે. એટલે જીવ છે એ મુક્ત થઈ ગયો પછી બધપણું છૂટી ગયું. નહીતર બધપણું છૂટવું એ કામ કઠણ છે. હવે પોતાનું દ્રષ્ટાંત આપે છે. લાલચ આપે છે. કોઈ માણસ છે ને લાલચ વગર લગભગ જોડાય નહીં. લાલચ વગર કોઈ જોડાય નહીં, આમનો વિષય છે. દવાખાને આવે ને
એટલે દર્દી લાલચ આપે ને, શું આપે કે જો આ કોર્સ પૂરો કરીશ અને આટલી ચરી રાખીશ એટલે તારું દર્દ મટી જાય છે. એ લાલચ આપી એમને. એ લાલચે કરીને દવા ખાય અને ચરી પાડે. ભાઈ કે આપણે કંઈક ન પાડે, બોલો આપણા ભેળો જ રહેતો હોય, આપણો જ માણસ હોય, પણ આપણે એમ કંઈક તાર ખટાઈ નહીં ખાવાની, તે છોડે જ નહીં તમારે. પણ ડૉક્ટર કે નીતિનભાઈ કીધું ને એમ, હા જયેશભાઈ કીધું તો એ તો કે આવે, એવા સલાહ દેનારા કેટલા હોય, પણ સાહેબે વાત કરી, હા સાહેબનો ભાર પડે એમ. એટલે આ જીવની એક પ્રકૃતિ છે એમ. એટલે મહારાજ લાલચ એમ આપે છે, તે ઉપર પોતાની વાત કરી. હા આના ઉપર, આ વિષય ઉપર. કયા વિષય ઉપર? જીવ સાથે જડાઈ ગયેલા સ્વભાવોને જુદા કરવા, દૂધમાં ભળેલી સાકરને જુદી કરવી. તે ઉપર વાત કરી છે. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્તા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. હે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે, બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, એ ગુણ તમારા ગાવા રે. આ બતાવ્યું મહારાજ કે અમે અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું, કશું નહીં એમ. હવે કામ કઠણ છે કે હારું દૂધમાંથી સાકર કેમ અલગ કરવી, પણ મહારાજ કે હું તમને આ બતાવું છું, એ ઇલાજ કરો એટલે ફટ દઈને સાકર દૂધમાંથી બહાર નીકળી જવાની, તરત જ જુદી થઈ જવાની, વાર જ નહીં. તત્કાળ જીવ બળને પામે એમ શબ્દ વાપર્યો છે વજરામતમાં. શ્રીજી મહારાજે એવો શબ્દ વાપર્યો છે કે ભગવાનના સત્પુરુષનો તત્કાળ જીવને બળ પામવાનું સાધન શું? હે મહારાજ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કર્યો. તો મહારાજ કે જીવને તત્કાળ બળ પામવાનું સાધન સત્પુરુષનો મન કર્મ વચને કરીને સમાગમ કરે, એ તત્કાળ જીવ બળને પામે. ભાઈ કે ભાઈ જરા સાધન કરી મળી જાય. મારી ભાઈ ઘણા બધા આવે, મને કે સામે કેટલી વખત નિયમ લીધો પણ સારું રહેતું જ નથી કે, તમાકુ કેટલી વખત છોડ્યું કે, પણ 15 દી 20 દી થાય તારું ચાલુ થઈ જાય, ખબર નથી પડતી શું થાય. આપણે આવ્યા ને નીકળવાની 10 જ મિનિટની વાર હતી અને એક હરિભગતને કંઠી બંધાવા લાવ્યા હતા. ઓલા કોણ લાવ્યા? તબાભાઈ લાવ્યા હતા, ત્રિભુવનભાઈ રણવરપુરના હતા કોક. પછી એને કહ્યું, મેં તો બોલો પહેલાં તમે તમાકુ છોડો તો કંઠી બાંધો, નથી બાંધવી. આ એક શરતી કીધું, આપણે શરતી દાન એક કરીએ આપણે કીધું. મને કે છોડી દઉં. મને કે ઘણી વખત પ્રયત્ન કર્યા છે પણ મુકાતું નથી. મેં કીધું આ વખતે તમારું જવાનું. એવા 40 વર્ષના સિગારેટના બંધાણો હતા, છૂટતા નહોતા, પણ મેં મુકાવ્યા પછી એને કોઈ દી સ્વપ્નમાં યાદ ન થયું. એ શું થયું? જીવ બળને પામ્યો. પોતે મુક્ત હતો પણ બળ નહોતું. એટલે નિર્બળ માણસ તો શું છે, પડી જાય પાછો. સરસ મજાનો આપણી યાત્રા ખરેખરી સફળ. અહીંયાથી સંકલ્પ કરીને ઘનશ્યામભાઈ નીકળ્યો હતો, પ્રેમજીભાઈને કહ્યું હતું, મેં કીધું હરિભક્તો થાકે નહીં ને એવું ગોઠવવાનું. 2, 5, 7, 8 હરિભક્તો આ બસમાં એ બસમાંથી આવતા રહે, સત્સંગ કરશું, થાકે એટલે હોઈ જાય.
વળી પાછા થાક ઉતરી જાય તો વળી પાછા સત્સંગ કરશું કીધું. આપણે યાત્રાનો હેતુ જ આ છે ને, હે મહારાજમાં આપણે બધું જોડાવવું છે. યાત્રા તો એક માધ્યમ છે, હવે નિમિત્ત છે જો, અને એ બાને સત્સંગ થાય. નહીં તો પાછું તમે અમેરિકામાંથી આ બધા દવાખાનું ના બધું સ્ટોરોન બોરોન છોડીને કોઈ આવે નહીં. એમ નીતિનભાઈ 2-3 સ્ટોર લઈને બેઠા હોય, જયભાઈ 2 વાત હોય, આ નીતિનભાઈ વાર બસ કેટલું લાંબુ લાંબુ કરીને બેઠા હોય. સહજાનંદ સ્વામી મહારાજની જય.